જય માતાજી. જય માતાજી. તમારું નામ? ચાલા ઘનુપા જામપા. ગામ? રાજચરાડી. ગામ રાજસરાડી. તાલુકો? તાંગધ્રા. જિલ્લો સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. આપણે આ કયું બિયારણ વાયેલું છે? ભીષ્મ વાયુ. ભીષ્મા ગોલ 256 ભીષ્મા કંપનીનું. હા. અને આપણે ક્યાંથી લીધું હતું? બકુલ બનિયા સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર ભગવતી એગ્રો. ભગવતી એગ્રો. બરોબર. અને આપણે કેટલા પેકેટ વાયેલા છે? 18 વિકમ 9 વાયા. 18 પેકેટ વાયેલા છે. 18 આમાં 9 પેકેટ આ ભીષ્મા ગોલના. ભીષ્મ 9 146 ના. 146. બરોબર. 18 વીઘામાં આવો નવો ઘેરો છે ને? હા આવો નવો. જોઈ શકો આજે તારીખ 10/9/2025 છતાં પણ આખો ઘેરો લીલો સમ ઊભો છે. આમાં રોગ જીવાત કેવીક લાગે છે? ના રોગ જીવાત બહુ નથી આવતી હો. બરોબર. અને ઝીંડવા કેવાક છે? જીંડવા હા જો ને જામફળ જેવા. જામફળ જેવા ઝીંડવા થયા ને? હા. જો બધાય છોડવામાં જ્યાં જો અહીંયા એક જ હરખા છે ને? હા 5 ફાયદું છે. બરોબર. તો આ બિયારણથી આમ તમને સંતોષ? સંતોષ હો. બીજા ખેડૂત મિત્રોને વાવવું હોય તો ભલામણ કરી શકાય ને? વાવાય. બરોબર. તો આપણે આ ડીલર મિત્ર છે ભગવતી એગ્રો. તમારું શું કહેવું જરાક બે શબ્દ તમે કહો. ખરેખર જો સાહેબ આપ કહેવા માગો તો હું તો વર્ષોથી બિયારણ ઘણું બધું વેચું છું, પણ જે ભીષ્માનું 256 146 વેરાયટી વેચું છું એમાં ખેડૂતો નામથી માગતા આવે છે કે મોટો ગીંડું હોય છે, રૂંવાટીવાળું પાન હોય છે, એમાં ચૂસ્યા ઓછા લાગે છે અને નીચેથી ડાયરું પડે છે અને ગીંડવા મોટા હોય છે અને પાકવામાં વહેલું પાકી જતું હોય છે. દરેક ખેડૂતો આનાથી ખુશ છે અને દરેક ખેડૂતો આ નામ બિયારણ માગતા આવતા હોય છે. એટલે હું તો ભલામણ કરું છું. આ તો અમારા સંબંધી છે ઘનશ્યામજી, દર વર્ષે 10 પેકેટ 20 પેકેટ વાવે છે અને આ વર્ષે એમને 20 પેકેટ વાવ્યા છે. 10 પેકેટ 146ના, 10 256ના, અને એ બહુ ખુશ છે એવું માનવું છે મારું સાહેબ. બરોબર. તો તમારે જેટલા ખેડૂત મિત્રોને આપ્યું બધા ખુશ છે ને? બધા જેને મેં આપણે રાજચરાડીમાં છે, નાના અંકેવાડા છે, કટુડા છે, કણગઢ છે, વણા છે, મોઢવાણા છે, બધા ખેડૂતોને મેં આપેલું છે. બધા અત્યારે આ ભીષ્મા 256 થી બહુ ખુશ ખેડૂતો છે સાહેબ. બરોબર. કાંઈ વાંધો નહીં. તમે પણ બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો. ચોક્કસ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ઓકે.